જેમ કે ચેલ્લણા રાણી છે, એ બધું આપણે જોયું. હવે એમાં આપણે બધા એમના પુત્રમાં આપણે મેઘકુમારની કથા જોઈ કે એમનો પૂર્વ ભાવમાં એ કેવી રીતે હાથીના ભાવમાં હાથીના જીવ હતા અને એમને સસલાને બચાવવાથી શું થયું, આ વખતે એ શ્રેણિક રાજાના પુત્ર તરીકે જન્મે છે. પછી એવી રીતે આપણે નંદીશેણ મુનિ, તો એમની પણ આપણે કથા જોઈ. શ્રેણિક રાજાના એ પણ પુત્ર હતા અને એમણે પણ કેવી રીતે દીક્ષા લીધી, પછી કેટલા વર્ષ સુધી એ રહ્યા, ભોગાવલી કર્મ બાકી હતા એટલે તો પણ એમણે દીક્ષા લીધી અને પાછું એ ભોગાવલી કર્મ ઉદયમાં આવે છે અને એ પણ આપણે બધું જોયું કે કેવી રીતે એ ભલે દીક્ષા પાછી ઓલા વેશ્યાના ઘરે આવીને રહેતા હોય છે, એક વખત જાય છે વેશ્યાના ઘરે ત્યાં ગોચરી માટે, એને તો ખબર હોતી નથી ને ધર્મલાભ કે છે અને વેશ્યા કે છે અહીંયા તો કઈ ધર્મલાભ નથી, અર્થલાભ છે. અને પછી એમને રાખી લે છે, એમના ભોગાવલી કર્મ બાકી હોય છે એટલે રહી પણ જાય છે, પણ એવી પ્રતિજ્ઞા કરે છે કે રોજ હું 10 જણને પ્રતિબોધ પમાડીશ અને પછી જ ભોજન કરીશ. અને આવી રીતે 12 વર્ષ ચાલ્યા જાય છે અને છેલ્લે એમનું ત્યારે ભોગાવલી કર્મ પતી ગયું હશે એટલે એ દિવસે એ 9 જણને પ્રતિબોધ કરે છે, પણ છેલ્લે 1/10 કોઈ થતું નથી હોતું, પ્રતિબોધ નથી પામતો. પ્રતિબોધ એટલે શું, એમને એ સંસારનું સ્વરૂપ સમજાવે કે કેવું અસાર સ્વરૂપ છે અને પછી એમને સંયમ લેવા માટે તૈયાર કરે અને મોકલાવે મહાવીર સ્વામી પાસે. એવી રીતે તો 9 જણને પ્રતિબોધ પામે છે પણ 10મો જણ કોઈ પ્રતિબોધ પામતો નથી. તો ત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો હોય છે, ઓલી જે વેશ્યા જેના ઘરે રહેતા હોય છે એ જમાડવા માટે બોલાવવામાં છે કે ઊભી રહે, હજી સુધી 10મો જણ થયું નથી. તો ઓલી તો જસ્ટ એમ મશ્કરીમાં કહે છે કે 10માં તમે પોતે કે નથી થયા તો તમે પોતે સંયમ ગ્રહણ કરો. અને ત્યારે જ ત્યાં ને ત્યાં એ ત્યાંથી નીકળી જાય છે, પાછો સંયમ લે છે, પોતાનું આત્મકલ્યાણ કરે છે. તો આપણે નંદીશણ મુનિની કથા જોઈ, મેઘકુમારની જોઈ, હલ્લ વિહલ્લ જે કોણી હલ્લ વિહલ્લ એ પણ શ્રેણિક રાજાના પુત્ર હતા, એની કથાઓ જોઈ. અને પછી એ અમે લાગે છે આપણે એના આગલા જોઈ હતી. અને પછી છેલ્લે મેન તો આપણે લાસ્ટ ટાઈમ અભયકુમારની કથા જોઈ હતી, રાઈટ? આપણે અભયકુમારની કથા જોઈ લીધી ને ગયા વખતે? કોઈને યાદ છે કે નહીં? મને ચેક કરવું પડશે. હાલો, કોઈને યાદ છે? જરા કહેશો. હા, અભયકુમાર, ચેલ્લણા રાણી, ગયા વખતે આપણે નંદીશેણ મુનિ, આ 3 કથાઓ લીધી. હા, તમે કહી હતી. હા, અભયકુમાર, ચેલ્લણા રાણી અને નંદીશ. હવે એટલે આપણે શ્રેણિક રાજાના જે પણ રિલેટિવ્સ હતા એ બધી કથાઓ આપણી કમ્પ્લીટ થઈ. છેલ્લે આપણે અભયકુમારની કથા લીધી એટલે હવે અભયકુમારને રિલેટેડ કે જેમાં એમનું પોતાનું યોગદાન છે, તો એવી રીતે એમાં આર્દ્રકુમાર મુનિ, આર્દ્રકુમાર એની કથા આવે છે, એ કથા આપણે આજે જોશું, આર્દ્રકુમારની. હવે આ આર્દ્રકુમાર હતા એ એકચ્યુઅલી એ અનાર્ય દેશના રાજા હતા, એના પુત્ર હતા. એક જ મિનિટ. હા, આર્દ્રક નામે એક અનાર્ય દેશ, અને એ પણ સમુદ્રથી પાર, એટલે આપણે કહીએ જેમ કે અહીંયા આપણે હમણાં ભારતમાં છીએ, અમેરિકા છે, લંડન છે, અનાર્ય દેશો કેવા સમુદ્રથી પાર છે. તો એવી રીતે આર્દ્રક નામે એક સમુદ્રથી પાર એવો અનાર્ય દેશમાં આ આર્દ્રક નામે રાજા રાજ્ય કરતા હતા. એમને આર્દ્રિકા નામે રાણી હતી અને આર્દ્રકુમાર નામે પુત્ર હતો. હવે આ જે આર્દ્રક રાજા હતા એ ભલે ત્યાં સમુદ્રની પાર રહેતા હતા, પણ એમને શ્રેણિક રાજા સાથે, મગધ સમ્રાટ શ્રેણિક સાથે બહુ સારા રિલેશન હતા. જેમ કે આપણે પણ હમણાં આપણે ખબર છે કે મોદી અલગ અલગ કન્ટ્રીઝમાં જતા હોય, ત્યાં એ લોકો જે કન્ટ્રીઝ એની સાથે એ સારા રિલેશન વગેરે કરે. આપણા જે જયશંકર જે એના માટે ખાસ વિદેશ પ્રધાન હોય અને એ બધું સેટઅપ હોય દરેક વખતે. તો પહેલાના જમાના પણ એવું જ હતું. તો આ આર્દ્રક રાજાને અને શ્રેણિક રાજાને બહુ જ સારી મૈત્રી હતી અને એ લોકો બંને પરસ્પર અવારનવારો ભેટ સોગાદો પણ મોકલતા હતા. હવે એક વખત શ્રેણિક રાજા તરફથી એમના મંત્રી, જેમ કે આપણા ભારતથી આપણા વિદેશ પ્રધાન જયશંકરજી જાય બીજા કન્ટ્રીમાં,
એવી રીતે એમના મંત્રી કેટલીક વસ્તુઓ એમના માટે ગિફ્ટ વગેરે લઈ અને આ આર્દ્રક રાજાને ત્યાં, એટલે આ જે આર્દ્રક નામે જે રાજ્ય હતું ત્યાં આવે છે. તો ત્યાં હવે જ્યારે એ રાજ દરબારમાં આવે છે, આ શ્રેણિક રાજાએ આપેલી બધી ભેટ સોગાદો આપે છે, તો ત્યારે આર્દ્રકુમાર પણ ત્યાં હોય છે. તો એ પૂછે છે મંત્રીને કે ભાઈ આ શ્રેણિક રાજાને કોઈ પુત્ર છે કે નહીં. બધું દૂર હોય ને ત્યાં કઈ, ત્યારે તો હેલિકોપ્ટર્સ કે હેલિકોપ્ટર શું પ્લેન કે તો હતા નહીં કે તમે 1 મિનિટમાં અહીંયાથી અહીંયા પહોંચી, 1 મિનિટમાં નહીં પણ 1 દિવસમાં અહીંયાથી અહીંયા પહોંચી જાઓ, ઘણા દિવસ લાગે. એટલે કઈ ઇટ વોઝ નોટ ઇઝી ટુ ગો ફ્રોમ વન કન્ટ્રી ટુ અનધર કન્ટ્રી. કે એને એટલે એ મંત્રીને પૂછે છે કે શ્રેણિક રાજાને કોઈ પુત્ર છે કે નહીં. તો મંત્રી કહે છે કે હા, અભયકુમાર નામીને એમના પુત્ર છે. બીજા પણ, અને ખૂબ વખાણ કરે છે કે એમની બુદ્ધિ કેવી છે, એમની બુદ્ધિના નિધાનરૂપ છે. અને એટલું જ નહીં કે અમારા જે મંત્રીઓ છે રાજ્યના, મગધ સમ્રાટના 500 મંત્રીઓના એ હેડ મંત્રી છે. એટલે આર્દ્રકુમારને થાય છે કે મને આ શ્રેણિક રાજાના આ અભયકુમાર સાથે હું પણ મૈત્રી કરું. એના ફાધર અને શ્રેણિક રાજા એ તો હતી જ એમની મૈત્રી, તો હવે કે એમના પુત્ર સાથે હું મૈત્રી કરું. એટલે એ મંત્રી સાથે અભયકુમારને આપવા માટે કોઈ ગિફ્ટ અને એક આ મોકલાવે છે, એક શું કહેવાય લેટર લખીને મોકલાવે છે આને, અને એક પત્ર અને આવી રીતે પેટી મોકલાવે છે. અને એ કહે છે કે તમે જઈ અને આ અભયકુમારને આપજો. મંત્રી કહે છે ભલે. મંત્રી જાય છે પાછા મગધ રાજ્યમાં, અને અભયકુમારને એ જે ગિફ્ટ આપે છે આર્દ્રકુમાર, એ કે આ આર્દ્રક રાજાના રાજકુંવરે આપી છે, તમારા માટે આપે છે. અભયકુમાર ખોલે છે, એનો પત્ર વાંચે છે. એક ભેટનું તો ઠીક છે, પણ પત્ર વાંચતા એમને એમ થાય છે કે આ આર્દ્રકુમાર કોઈ ભવ્ય સંસ્કારી આત્મા જણાય છે, અને કોઈ પૂર્વ કર્મના વશ એ આ અનાર્ય દેશમાં જન્મ્યા છે. તો હવે હું એક કામ કરું કે એને ધર્મ પમાડવા માટે હું મારા તરફથી કંઈ પ્રયત્ન કરું. એટલે એને એમ પણ તમે કોઈ તમને ભેટનું મોકલાવે તો સામે તમને રિવર્ટ બેક તો કરો જ. તો એ શું કરે છે, એ પોતાના મંત્રી સાથે એક પેટીમાં એક જીન પ્રતિમા અને એક પત્ર લખીને આર્દ્રકુમારને મોકલાવે છે. આર્દ્રકુમારને આ પેટી મળે છે અને ખૂબ હર્ષપૂર્વક, કેમ અમારું સ્વીકાર્યું છે એમણે અભયકુમારે, એટલે હર્ષપૂર્વક એ પેટી ખોલે છે. તો જુએ છે અંદર જીન પ્રતિમા. પહેલા તો એમને ખબર નથી પડતી કે આ શું છે, કારણ કે અનાર્ય દેશમાં આવી રીતે કોઈ પ્રતિમા વગેરે એમને કોઈ જોઈ જ નથી. પણ પછી એ જોતા જોતા એ વિચારમાં સરકી પડે છે અને એમને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. અને જાતિ સ્મરણ એને થાય છે કે આ જે જીન પ્રતિમા, જે આટલા શાંત પવિત્ર એવા જે ભાવ છે, એ ભાવ મેં ક્યાંક પૂર્વે અનુભવ્યા છે. અને આવા વિચારમાં ચડતા ચડતા એમને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે ને બધું પૂર્વભાવનું યાદ આવે છે. એટલે હવે એમને જે રાજ વૈભવ વગેરે હોય છે, જે પંચેન્દ્રિયના વિષય હોય છે, એમાં એમને પહેલા જેવો રસ રહેતો નથી. અને કલાકોના કલાકો સુધી જીન પ્રતિમાના સામે બેસી અને ધ્યાન કરતા રહે છે. હવે એમના પિતાને આ વાતની ખબર પડે છે કે આવી રીતે આ આર્દ્રકુમાર ને હવે કોઈ રાજ વૈભવમાં ને કોઈમાં રસ રહ્યો નથી. અને એમને તો હવે પૂર્વજન્મનું યાદ આવે છે કે પૂર્વજન્મમાં એ ક્યાં હોય છે, આર્ય દેશમાં હોય છે. અને જે ભૂમિમાં ત્યાં એમણે આરાધના કરી હોય છે, ત્યાં સંતોના પાદ સ્પર્શથી એ ભૂમિ પણ પવિત્ર થયેલી હોય છે. એટલે એ આર્ય ભૂમિના હવે થાય છે કે હું ક્યારે જઈને દર્શન કરું. એટલે હવે આ બધા સ્થિતિની એની જે કન્ડિશન હોય છે, એનો રાજાને ખ્યાલ આવે છે. અને રાજાને મનમાં ધ્રાસકો પડે છે કે આ આર્દ્રકુમાર ક્યાંક આ ભારત દેશમાં, આ મગધમાં ત્યાં જતા ન રહે. એટલે હવે એને રોકવા માટે એ શું કરે છે, આ આર્દ્રક રાજા 500 સુભટોને
સામાન્ય વેશ ધારણ કરાવે છે અને એમના ચોકી પહેરામાં રાખે છે. એટલે એને લાગે નહીં કે ચોકી પહેરો છે, એમને હેલ્પર તરીકે કે એવી રીતે રાખે છે, પણ એકચ્યુઅલી એ લોકો 500 સૈનિક હતા. એટલે એને પણ ખ્યાલ આવે છે કે આ મારા પિતાએ આજે મારા ચોકી પહેરા જેવું જ મને કરી દીધું છે, કારણ મને જે જવું છે અહીંયાથી એ એમને ખ્યાલ આવી ગયો છે. એટલે એ તો પણ થોડો ટાઈમ તો કંઈ કરતા નથી, એ સુભટો સાથે દોસ્તી કરે છે વગેરે. અને પછી એક વખત રાત્રે બહાર એમનું જે નગરના બહાર જ્યાં પણ દરિયો વગેરે હશે કે જ્યાંથી વહાણમાં બેસીને આવજા કરી શકાય, ત્યાં છુપી રીતે એક વહાણની વ્યવસ્થા કરાવે છે અને એક દિવસ એ ત્યાંથી નીકળી જાય છે. નીકળી જઈ અને ભારત ભૂમિના કિનારે આવે છે. લક્ષ્મીપુર નામે નગર હોય છે, ત્યાં કિનારા પર એક લક્ષ્મીપુર નગર હોય છે, ત્યાં જઈને ઉતરે છે. હજી મગધ સમ્રાટમાં મગધ રાજમાં નથી પહોંચ્યા, એટલે એમને મળવું તો હોય છે આ અભયકુમારને, પણ ત્યાં હજી નથી પહોંચ્યા. પણ ત્યાં અહીંયા ભારત ભૂમિ આવી જાય છે. એટલે ત્યાં એક પૂજ્યાનંદ નામે આચાર્ય હોય છે આ લક્ષ્મીપુરમાં, અને એમની પાસે એ ધર્મદેશના સાંભળે છે. સાંભળતા એમને વૈરાગ્ય પામે છે અને એ પોતે જ ચારિત્ર અંગીકાર કરે છે, સંયમ લે છે. તો ત્યારે જ્યારે સંયમ લે છે ત્યારે દેવ હોય છે, દેવ હોય ને અંતરિક્ષમાં, તો એ દેવ બોલે છે. કારણ દેવને શું મેં કીધું, અમુક અવધિ જ્ઞાન ને એ પણ હોય, એટલે કહે છે કે હે આર્દ્રકુમાર, તમે અત્યારે દીક્ષા ન લો, કારણ તમારા ભોગાવલી કર્મ ભોગવવાના બાકી છે. જેમ હમણાં જ આપણે નંદીશ્વર મુનિની વાત કરી, સેમ એમને પણ કહે છે કે તમે તમારા જે કર્મ ભોગવવાના હોય એ તો તમને ભોગવવા જ પડે. એમનું કાળ જ્યારે પાકે ત્યારે ઉદયમાં આવી જાય. તો ભોગાવલી કર્મ હોય તો સંયમનું કેવી રીતે તમે પાલન કરી શકો, એટલે હમણાં તમે નહીં લો. પણ હવે આર્દ્રકુમારને જે જાતિસ્મરણ જ્ઞાન તો હોય છે ને એટલું તીવ્ર એને ઈચ્છા હોય છે કે હું આરાધના કરું જૈન ધર્મની, એટલે એ સાંભળતા નથી અને એ દેવ નિષેધ કરવા છતાં એ દીક્ષા લે છે. દીક્ષા લે છે, નિરતિચારપણે એ દીક્ષાનું પાલન કરે છે. એક ગામથી બીજા ગામ વિહાર કરતા, દીક્ષા લીધી છે તો આપણે ખબર છે સાધુ તો શું હોય, વિહાર કરે, એક ઠેકાણે ન રોકાય ચાતુર્માસ છોડીને. તો એ વિહાર કરતા કરતા हेलो मेरा क्लास चालू है, मैं बाद में फोन करती हूँ. हाँ हाँ. તો એ વિહાર કરતા કરતા એક વખત વસંતપુર નામે નગરમાં આવે છે. અહીંયા કોઈ દેવ મંદિર હોય છે, કોઈ દેવનું યક્ષનું વગેરે મંદિર હોય છે. એ ત્યાં કાયોત્સર્ગમાં એટલે ધ્યાનમાં ત્યાં રહે છે, કાયોત્સર્ગ કરીને. કારણ પહેલા આપણે ખબર છે પહેલાના જમાના બધા સાધુ ભગવાન શું કરે, આરાધના એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ ધ્યાનમાં લીન રહે. હવે બને છે એવું કે એ નગરમાં એક ધનદત્ત નામે શ્રેષ્ઠી હોય છે અને એની શ્રીમતી નામે એક કન્યા હોય છે, વિવાહ યોગ્ય કન્યા. એ કન્યા પોતાના સખીઓ સાથે અહીંયા રમવા માટે આવી હોય છે અને ખાલી હોય છે મંદિર, ઘણા બધા થાંભલા હોય છે, ત્યાં આ સખીઓ રમતી હોય છે. હવે રમતા રમતા એ સખીઓ બધી શું કરે, છોકરીઓ એક એક થાંભલાને પકડી લે અને એ કે આ મારો પતિ, આ મારો પતિ. તો આવી રીતે જેટલા થાંભલા હોય છે બધાને એક એક સખી એની પકડી લે છે અને જે આ શ્રીમતી હોય છે એ રહી જાય છે, એને કોઈ થાંભલો મળતો નથી. અને જુએ છે કે અહીંયા આ સાધુ છે, એ મુનિ છે, એ કાયોત્સર્ગમાં લીન છે, એટલે સ્થિર છે. કાયોત્સર્ગમાં એટલે થાંભલાની જેમ સ્થિર હોય, એટલે એમને પકડી પાડે છે અને એ કહે છે કે આ મારો પતિ, એમને વળગી અને કહે છે આ મારો પતિ. હવે એકચ્યુઅલી આ પૂર્વભાવનું એ આપણે પછી જોશું. પૂર્વભાવના એ બેવ જણા, આ શ્રીમતી અને આ આદ્રકુમાર, પૂર્વજન્મમાં એ પતિ પત્ની હોય છે. એટલે આ જે તમારા રિલેશન હોય પછી પણ ક્યારેક તો ઉદયમાં આવે. એટલે એ ઓલા
જેવી વળગી પડે છે એટલે ઓબ્વિયસલી કાયોત્સર્ગમાંથી એ બહાર થાય છે અને એને દૂર કરી હશે, પણ એ કહે છે કે ભાઈ હું તો મુનિ છું અને હું તો મને લગ્ન કરવાનું પોસિબલ જ નથી. તો ત્યારે જે એનો પૂર્વભાવના સંસ્કાર હશે એના લીધે આ શ્રીમતી એના પગે પડીને વિનવે છે કે હવે તમે જ મારા પતિ થજો, હું બીજા સાથે વિવાહ નહીં કરું. એમ એને કહે છે. તો ઓલી સખીઓ ત્યારે તો શ્રીમતીને સમજાવીને ઘેર પાછી લાવે છે. એ પણ સમજે છે કે આ સાધુ છે એટલે ત્યારે સમજાવીને પાછી લઈ આવે છે ઘરે. અને અહીંયા જે આ આર્દ્રકુમાર મુનિ હોય છે એમને પણ થાય છે કે જો હું અહીંયા રહીશ તો મારું વ્રત ભંગ થશે, કારણ બ્રહ્મચર્યનું વ્રત હોય સાધુને. અને આ તો એને પાછળ પડી ગઈ છે કે મારી સાથે વિવાહ કરો, એટલે એ તો ત્યાંથી વિહાર કરીને ચાલી જાય છે. હવે ઘરે જઈને આ તો શ્રીમતી એક જ હટ લઈને બેસે છે કે હું પરણું તો આ મુનિને જ પરણું, એના વગર હું બીજા મુનિ સાથે નહીં પરણું. અને હવે એના પિતા પૂછે છે કે બરાબર છે તું કહે છે, પણ એ કોણ મુનિ છે, ક્યાંથી આવ્યા છે? કારણ ત્યાં જાય છે તો એ તો ચાલ્યા ગયા હોય છે ને પેલા તો સમજાવે છે કે ભાઈ સાધુ હોય એ કઈ લગ્ન ન કરે, પણ હવે દીકરીના હર્ષ સામે એ પણ નમતું મૂકે છે કે ઠીક છે ચલો આપણે એમની પાસે જઈને કહીએ. અને ધનવાન હોય છે કે એમને જેટલું જોઈએ એટલું ધન આપશું, પણ કે મારા દીકરી સાથે તમે લગ્ન કરો. પણ ત્યાં જઈને જુએ છે તો એ તો વિહાર કરીને ચાલ્યા ગયા હોય છે. તો એ પૂછે છે કે તું કેવી રીતે હવે ગોતીશ, એ તો ચાલ્યા ગયા છે. તો ત્યારે આ જે એમની દીકરી હોય છે શ્રીમતી, એ કહે છે કે એના પગમાં હું જે એમના પગે પડી કે તમે મારી સાથે લગ્ન કરો, તો ત્યારે મેં એમના પગે અતિ પ્રકાશિત એવી જ્યોતિવંત હાથીની રેખા જોઈ હતી એમના પગે. અને એવી રેખા બીજા કોઈ અતિને નહીં હોય, જ્યોતિવંત હાથીની રેખા. તો એ નિશાનીથી હું એમને ઓળખી કાઢીશ. તો હવે કેવી રીતે ઓળખવાનું? તો એના માટે શું કરે છે, રોજ સાધુ સંતોને દાન આપવાનું ચાલુ કરે છે. અને રોજ શ્રીમતી દાન આપવા માટે બેસે અને પોતાના હાથે જ દાન આપે, અને દાન આપ્યા વગર જમવાનું નહીં, આવો નિયમ કરે છે. અને આવી રીતે 12 વર્ષ વીતે છે. 12 વર્ષ સુધી રોજ શ્રીમતી સવારથી ઉઠી અને સાધુ સંતોને ભિક્ષા દાન આપે. હવે આવી રીતે 12 વર્ષ થયા પછી આ આર્દ્રકુમાર મુનિ પણ વિહાર વિચરતા વિચરતા એક વખત આ વસંતપુર નગરમાં પાછા આવે છે અને એ ભિક્ષા લેવા માટે અહીંયા જ આવે છે જ્યાં આ શ્રીમતી રોજ દાન આપતી હતી. તો શ્રીમતી તો તરત એમને ઓળખી જાય છે અને કહે છે કે હું તમને દેવ મંદિરમાં તમને વરી હતી અને આજ સુધી હું તમારી રાહ જોઈને બેઠી છું. હવે તમે મને મળ્યા છો અને હવે જો તમે મને છોડીને જતા રહેશો તો હું આપઘાત કરીશ અને એ આપઘાતનું પાપ તમને લાગશે. એટલે રાજા વગેરે બધાને પણ ખ્યાલ આવે છે કે આ આર્દ્રકુમાર મુનિ આવ્યા છે, એટલે તેઓ પણ એમને સમજાવે છે કે આટલા વર્ષથી આ શ્રીમતી તમારી રાહ જોઈને બેઠી છો, તો એની સાથે તમે લગ્ન કરો. ત્યારે આર્દ્રકુમાર મુનિને યાદ આવે છે કે જ્યારે એ દીક્ષા લેતા હતા ત્યારે એમના ભોગાવલી કર્મ બાકી છે એવી રીતે દેવે કીધું હતું. એટલે એમ થાય છે કે ઠીક છે મારા ભોગાવલી કર્મ બાકી હશે એમ માની એ પોતાનું સાધુપણું મૂકી દે છે અને શ્રીમતી સાથે લગ્ન કરે છે. હવે શ્રીમતી સાથે શ્રીમતી સાથે લગ્ન કરે છે. લગ્ન પછી એમને એક પુત્ર જન્મ પણ થાય છે. પુત્ર થોડો મોટો થાય છે તો આર્દ્રકુમારને પાછો થાય છે કે હવે હવે થઈ ગયા છે ભોગાવલી કર્મ, મેં લગ્ન કર્યા, પુત્ર થયો, હવે હું પાછું ચારિત્ર લઉં. એમ વિચાર કરી એ શ્રીમતીને જણાવે છે કે હવે મને પાછું સંયમ લેવું છે, તું રજા આપ. તો ઓલી તો કેવી રીતે રજા આપે, ઉદાસ થઈ જાય છે કે
પોતાના પતિ પોતાને છોડીને જતા રહેશે, તો ઉદાસ થઈને બેઠી હોય છે. ત્યાં પુત્ર આવે છે અને પુત્ર પૂછે છે માતાને કે આજે તું કેમ ઉદાસ થઈ છે? તો એક એનું કારણ આપે છે કે તારા પિતાને શું થવું છે? સંસાર ત્યાગ કરી અને મુનિ થવું છે, એટલે આપણે બેઉને એ છોડીને જતા રહેશે, એટલે એ સોચીને હું ઉદાસ થઈ છું. પુત્ર નાનો હોય છે પણ એ કહે છે કે ના ના, હું એમને રોકી રાખીશ, હું નહીં જવા દઉં. અને પછી એ શું કરે છે? એ શ્રીમતી હોય છે, એ રેટીઓ હોય ને ત્યાં ઓલો સૂતર, શું કહેવાય, સૂતર કાંતે, અને એ કાંતેલા સૂતરનું એક કોકડું બનાવ્યું હોય છે આ શ્રીમતી. એ લે છે ઓલો બાળક, અને આ જયારે સૂતો હોય છે, કોણ? આર્દ્રકુમાર, હમણાં મુનિવેશમાં નથી, તો એના પગ પર એ વીંટાળે છે. ઓલો સૂતરનું જે કોકડું હોય છે, સૂતરના આટા વીંટાળે છે. તો એ જેટલું સૂતર હોય છે એનાથી એ 12 વખત 12 વીંટા આવી રીતે થાય છે. અને ઓલો ઉઠી જાય છે આર્દ્રકુમાર, અને જુએ છે કે પોતાના સ્ત્રી અને પુત્ર ઊભા છે, અને આવી રીતે એના પગ ઉપર કાચું સૂતર એ વીંટાળ્યું છે. એમને ખ્યાલ આવી જાય છે, અને કે આ મારી પત્ની અને પુત્રનો કેટલો મોહ છે મારા ઉપર, એટલે એમને દુભાવીને મને દીક્ષા નથી લેવી. એટલે એ વિચાર કરે છે કે બીજા 12 વર્ષ, આ 12 આટા એને કર્યા હોય છે સૂતરના, એટલે હજી બીજા 12 વર્ષ હું સંસારમાં રહીશ. અને પાછા બીજા 12 વર્ષ એ સંસારમાં રહે છે. અને 12 વર્ષ પત્યા પછી એ સમજાવે છે પત્નીને, હવે તો પુત્ર પણ મોટો થઈ ગયો હોય છે, એમને સમજાવી અને ત્યાંથી નીકળે છે. અને પાછું એને થાય છે કે હું હવે મહાવીર સ્વામી પાસે જઈ અને ત્યાં એમના શરણમાં જાઉં. ને મહાવીર સ્વામી ત્યારે રાજગૃહ નગરી હોય છે, એટલે એ બાજુ એ પ્રયાણ કરે છે. રસ્તામાં એમને ગોશાળા મળે છે. આપણે મહાવીર સ્વામી વખતે ગોશાળાની વાત કરેલી, કે જે એમની સાથે કન્ટિન્યુઅસ ફરતો હતો, પણ એમ શું હતો? નિર્ણવ કહીએ, મિથ્યાવાદી હતો. એટલે એને છેલ્લે એટલે સુધી કે પોતાને 25માં તીર્થંકર કહેવડાવતો હતો. અને મહાવીર સ્વામી સાથે વાત કરવા આવે છે એમના ઉપર. એને પોતાના જે તપ વગેરે કરી અને પોતાને જે તેજો લેશિયા વગેરે મેળવતી એ એમના ઉપર ફેંકે છે ને, એવું બધું આપણે જોયું હતું કે એ મિથ્યામતી હતો ટોટલી. તો એ ગોશાળો એને ભેટે છે. પછી બીજા નિમિત્તવાદીઓ, હસ્તી તાપસ જેવા ઘણા બધા એમને બીજા બધા લોકો મળે છે. તો એમની સાથે ત્યારે ચર્ચા, ધર્મ ચર્ચા ઘણી થતી. તો એ ચર્ચામાં ઉતરી અને આ જો આર્દ્રકુમાર હોય છે એ શું કરે છે? એ બધાને, આ બધા શું કરતા હોય છે? પોતાના મતનું મંડન અને જિન દર્શનનું ખંડન કરતા હોય છે. જેમ ઓલા ગોશાળાનું પણ એક આખું અને પોતાની અલગ આખી થિયરી સ્થાપેલી. તો એવી રીતે બીજા પણ એમને નિમિત્તવાદીઓ હસતા પકડ કે અમે જે કહીએ છીએ એ બરાબર છે, અને આ મહાવીર સ્વામી જે દર્શન કર્યું છે એ ખોટું છે. પણ આ આર્દ્રકુમાર એમની સાથે ચર્ચા કરી અને ન્યાય યુક્તિથી એ બધાનું ખંડન કરે છે, કે જે મહાવીર સ્વામીને ધર્મ પ્રરૂપેલો છે એ જ સત્ય છે. એટલે આવી રીતે એ જૈન દર્શનને પ્રોપર એનું યથાસ્થિતપણું કરે છે. બીજું શું થાય છે? હવે એ આ બાજુ જ્યારે એ આર્દ્રકુમાર આર્દ્રક દેશમાં હોય છે, અને એમના પર ચોકી પહેરો કરાવવા માટે 500 સૈનિકો જે એમના પિતાએ મૂક્યા હોય છે. તો એ આર્દ્રકુમાર અહીંયાથી વહાણમાં ભાગી જાય છે, ત્યારે પિતા એક બધા સૈનિકોને કે તમે આટલું રક્ષણ નહીં કરી શક્યા અમારા દીકરાનું, તમે જાઓ આ ભારત ભૂમિમાં અને મારા દીકરાને ગોતીને સમજાવીને પાછા લઈ આવો. એટલે આ બધા એ અહીંયા આવ્યા હોય છે. આ 500 ઘણો ટાઈમ થઈ ગયો હોય છે, પણ હવે એમને પણ આર્દ્રકુમાર તો મળતા નથી. એટલે એ સુભટો પણ શું કરે? ચોરી વગેરે કરીને પાછા જવાની હિંમત નથી, કે પાછા જશો તો શું કરશે? રાજા કહેશે કે તમે રાજકુમારને લીધા વગર તમે કેવી રીતે પાછા આવ્યા? એટલે એ ત્યાં ચોરી વગેરે કરતા હોય છે.
અને પોતાનું પેટ વગેરે ભરતા હોય છે. તો એ હવે એમને આ આર્દ્રકુમારનો ભેટો થાય છે. આર્દ્રકુમાર એટલે ઓળખી જાય છે, એટલે આર્દ્રકુમાર પણ એમને સમજાવે છે કે ચોરી તમે કરો છો, પણ આ ચોરી કરવાથી કેવા કર્મ લાગે એ બધું એ આ 500 સુબટોને સમજાવે છે. અને એમને પણ વૈરાગ્ય પરિણામ કરી અને એ કે છે મારી સાથે ચાલો અને તમે પણ ચારિત્ર્ય લઈ લો. એમ કરી એ પોતાના શિષ્ય બનાવે છે અને બધા 500 એ સુબટો સાથે એ મહાવીર સ્વામી પાસે જાય છે. હવે આ પહોંચે છે મહાવીર સ્વામી પાસે અને ત્યાં મહાવીર પાસે આવી અને 500 સુબટો સાથે આ આર્દ્રકુમાર દીક્ષા લે છે. એટલે આ 500 સુબટો એમના શિષ્ય થાય છે. હવે જ્યારે એ આવે છે ત્યારે સમવસરણમાં અભયકુમાર ત્યાં રાજગૃહ નગરી એટલે મગધ રાજ્યની કેપિટલ સિટી, જ્યાં શ્રેણિક રાજા રાજ્ય કરે છે, ત્યાં આ આવે છે. કારણ મહાવીર સ્વામી ત્યાં સમવસર્યા હોય છે. એટલે શ્રેણિક રાજા હોય છે, અભયકુમાર હોય છે, આ બધા હોય છે. અને આદ્રક મુનિ પણ ત્યાં આવે છે. એટલે જે આર્દ્રકુમાર હોય છે એ દીક્ષા લે છે પોતાના સુબટો સાથે અને ત્યાં બધા સમવસરણમાં દેશના સાંભળે છે. તો ત્યારે એ પૂછે છે કે આખી એમની કે કેવી રીતે આ બધું, કે આખા એ તો અનાર્ય દેશમાં હતા, ત્યાંથી ખાલી એમને પ્રતિમાજી જોઈને જાતિસ્મરણનું જ્ઞાન થયું અને એમને દીક્ષા લીધી. અને પ્લસ એટલું જ નહીં, પણ દીક્ષા લીધા પછી પણ આવી રીતે પાછા સંસારમાં આવ્યા, એ છોડીને પાછા દીક્ષા લીધી. તો ત્યારે પ્રભુ તો કેવળ જ્ઞાની હોય, એટલે પ્રભુ એમની પૂર્વભાવ આખો કહે છે. એ આપણે જોઈએ તો આ આદ્રક મુનિ ત્રીજા પૂર્વભાવમાં, એટલે આના પહેલા, એના પહેલા અને એના પહેલાનો ભાવ, આમ ત્રીજા પૂર્વભાવમાં એ વસંતપુરમાં સામાયિક નામે કૃષિકાર હતા. કૃષિકાર એટલે મસ્ત બી ખેડૂત. કૃષિ એટલે ખેડી કરવી, એટલે મલા જે ખેડૂત એ કૃષિકાર હતા. અને જે શ્રીમતી મેં કીધું ને, એમને પૂર્વભાવમાં એ લોકો હસબન્ડ વાઈફ હતા. એટલે એ એમની બંધુમતી કરીને આ કૃષિકારની પત્ની હતી. હવે એક વખત એમના નગરમાં જ્યાં રહેતા હોય છે ત્યાં કોઈ સુસ્થિત નામે આચાર્ય આવે છે. એ આચાર્ય પાસે એ દેશના સાંભળી અને બંને હસબન્ડ વાઈફ પ્રતિબોધ પામે છે અને એમની પાસે દીક્ષા ગ્રહણ કરે છે. ત્યારના જીવો પણ એટલા હળુકર્મી હોય કે એક વખત પ્રતિબોધ સાંભળી અને એમને સંસાર ઉપર વૈરાગ્ય આવી જાય અને એ દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થઈ જાય. તો હવે આવી રીતે એક સમય વિહાર કરતા કરતા શું થયા, હવે દીક્ષા લીધી બરાબર છે, પણ જે આ સામાયિક નામે કૃષિકાર હતો એ ક્યાં, એ તો સાધુ સમુદાય સાથે સાધુ તરીકે મુનિ થયા અને આ શું થયા, સાધ્વી થયા. એટલે પોતપોતાના એમના વિહાર ક્ષેત્રને અલગ હોય કે સાથે તો હવે રહેવાના નથી, બરાબર. એ સાધ્વીઓ સાથે બંધુમતી વિહાર કરે, આ સામાયિક સાધુઓ સાથે વિહાર કરે. હવે એક વખત એવું થઈ ગયું કે વિહાર કરતા કરતા ઘણી વખત આપણે જોઈએ ને, જેમાં આપણે ખાસ જોઈએ કે તપાગચમાં તો ચાતુર્માસમાં જ્યારે કોઈ પણ સાધુનો ચોમાસો હોય તો ચતુર્વિધ સંઘ હોય, એટલે ત્યાં સાધ્વીજીઓનો પણ ચોમાસું હોય, ચાતુર્માસ હોય, એટલે પૂર્ણ ચતુર્વિધ સંઘ કમ્પ્લીટ થાય, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. તો ઘણી વખત એક જ સંઘમાં આપણને જોવા મળે કે સાધુ ભગવંત પણ છે અને સાધ્વી ભગવંત છે. એવી રીતે આ જે બંધુમતીએ જેમણે સાથે દીક્ષા લીધી હતી એ સાધુ સમુદાય અને સામાયિક જે જેણે પાસે દીક્ષા લીધેલી એ સાધુ સમુદાય એક જ નગરમાં ભેગા થાય છે. અને ત્યારે આ સામાયિક જે સાધુ હોય છે, મુનિ હોય છે, એ આ બંધુમતી સાધ્વીને જુએ છે. જોતા ગૃહસ્થપણાનું એમના જે બધી ક્રીડા વગેરે હશે, રતિ ક્રીડા, એ બધાનું એને સ્મરણ થઈ આવે છે. ભલે દીક્ષા લીધી હોય તમે બહારથી, પણ અંતરથી પણ એટલા વૈરાગ્ય થવા ઇટ ઇઝ નોટ ઇઝી. તો એમને એ બધું યાદ આવે છે અને એમને આ બંધુમતી સાધ્વીને મળવા માટે એમનું મન અત્યંત ચંચળ થાય છે. બંધુમતી આ એમના મનોભાવ સમજી લે છે કે મારા જે પૂર્વ
ભવ તો નહીં, પૂર્વાશ્રમના જે પતિ હતા એ શું થયા છે, એ થોડાક સંયમથી ચલિત થયા છે અને એમણે મારા ઉપર આવા ભાવ થયા છે. એટલે એને થાય છે બંધુમતી કે જો હું હયાત રહીશ તો એ આ જે સામાયિક મુનિ છે એ પોતાનું સંયમનું, ચારિત્રનું સારી રીતે પાલન નહીં કરી શકે, એમાંથી ચલિત થઈ જશે. એટલે પોતાનું અને આ સામાયિક મુનિનું ચારિત્ર વ્રત અખંડ રહે, ચારિત્ર વ્રત અખંડ રહે એવા ભાવનાથી એ અનશન ગ્રહણ કરે છે. અનશન સમજો છો ને, સંથારો ગ્રહણ કરે છે. અને એ વખત એટલે કરે છે અને એ શું થાય છે, ત્યાંથી એ તો કાળધર્મ પામે છે. પણ હવે આ સામાયિકની જે વાસના અતૃપ્ત રહી ગઈ, કારણ એમને અહીં આમાં વાસના જાગી હતી શેમાં, આ બંધુમતી સાધ્વીમાં, એ અતૃપ્ત રહી ગઈ. એટલે એ જે ભોગાવલી કર્મ એમણે જે બાંધ્યું એ કર્મ આ ભવમાં ઉદયમાં આવ્યું કે એમણે આ શ્રીમતી કે જે બંધુમતીનો જીવ છે એની સાથે લગ્ન કરી અને આ ભોગાવલી કર્મ એમને ભોગવવા પડ્યા. ખ્યાલ આવ્યો બધાને? કોઈને ન આવ્યો તો કહેજો, તો વી કેન જસ્ટ પાછું એનું એક્સપ્લેનેશન કરી શકાય. ખ્યાલ આવ્યો ને બધાને? કેવી રીતે કે એમના પહેલાના ભાવમાં એમની જે આ વાસના હતી કે હું આની સાથે એટલે મારા પૂર્વાશ્રમના સ્ત્રીને પાછી ભોગવું, એ જે વાસના, કારણ એને તો અનશન લીધીને એ તો કાળધર્મ પામી ગયા. એટલે એમનું જે વાસના અતૃપ્ત રહી હતી એ ભોગાવલી કર્મ તરીકે આ આર્દ્રકુમારના જ્યારે જીવ એટલે એના આમાં એમને એ કર્મ ઉદયમાં આવ્યું અને એ ભોગવવું પડ્યું, એ ગૃહ સંસ્કાર ભોગવવું પડ્યું. એટલે બેઝિકલી જે તમારા કર્મ હોય એ અવશ્ય તમને ભોગવવા જ પડે. એટલે આ મહાવીર સ્વામી એમનો પૂર્વભાવ કીધું, એ જે પણ હશે એમનું એટલું તો 12 વર્ષે થોડોક ઓર વધારે ટાઈમ જે ગૃહસ્થાવસ્થા રહ્યા, આ ભોગાવલી કર્મ એમના પૂરા થયા. પાછું આ દીક્ષા લે છે, મહાવીર સ્વામી પાસે પાછો સંયમ ગ્રહણ કરે છે. એટલે આ આર્દ્રકુમાર સંયમ ગ્રહણ કરે છે અને પાછો ઘણો શાસ્ત્ર અભ્યાસ કરે છે. અને શાસ્ત્ર અભ્યાસ મેં કીધું એમનો ક્ષયોક્ષમ પણ એવો હોય છે કે ઘણા બધા વાદીઓ જે બીજા દર્શનના હોય એ એમની સાથે જ્યારે વાત કરવા આવે ત્યારે એ એમને પરાસ્ત કરે. એટલે આવી રીતે પણ એમનું ક્ષયોક્ષમ હોય છે. એટલે પોતે આરાધના કરી સર્વ કર્મનો ક્ષય કરી અને છેલ્લે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. મારી પાસે આ 2 બુકો છે. એક તો મેં પોતે આ જૈન બૃહદ જૈન ઇતિહાસ ગ્રંથ હમણાં જે બહાર પડ્યા છે, 10-11 ભાગ, બરાબર છે. એમાં આ સ્ટોરી મેં પોતે જ લખી છે, જે ઓફકોર્સ લખી છે એટલે બધા બુક્સના રેફરન્સથી. એમાં એ રીતે લખ્યું છે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા. અને બીજી જે સ્થાનકવાસીની મોટી સાધુ વંદના છે જેમાં આ આર્દ્રકુમારનું ચરિત્ર આવે છે, એની જે મોટી સાધુ વંદનામાં જે મુનિઓ છે બધાના ચરિત્રની એક બુક મારી પાસે છે. એમાં એમ લખ્યું છે કે તેઓ અંતે આયુષ્ય પૂર્ણ કરી પહેલે દેવલોક ગયા છે અને ત્યાંથી પછી મનુષ્ય ભાવ પામી અને પછી મોક્ષે જશે. સો આવી રીતે થોડુંક તો આપણે તો કોઈ અહીંયા હમણાં તો કોઈ કેવળ જ્ઞાની છે નહીં કે ખબર હોય, પણ બેઝિકલી આ આર્દ્રકુમાર મુનિ કે જેઓ એક અનાર્ય દેશમાં જન્મ્યા હતા. હમણાં તો ચલો અનાર્ય દેશ આપણે કહીએ જે પણ અબ્રોડ છે, પણ હમણાં ત્યાં પણ બધા ઠેકાણે જૈન ધર્મ પહોંચી ગયો છે. ત્યાં લોકો જૈન ધર્મની બહુ જ સારી રીતે આરાધના પણ કરી રહ્યા છે. અહીંયાથી પણ ઘણા બધા પંડિતો વગેરે જતા હોય છે અને ઘણી સારી આરાધના કરતા હોય છે. પણ આ જ્યારે વાત હતી ત્યારે તો કોઈ એંગલમાં ત્યાં કોઈ જૈન ધર્મ કે જૈન પ્રતિમા કે કોઈ નહોતું. એવા સમયમાં પણ આ આર્દ્રકુમાર મુનિને આ અભયકુમાર, મેં આપણે હમણાં સ્ટોરી શેના લેતે લીધી કે અભયકુમારનું આની સાથે લિંક હતું કે અભયકુમારને લાગે છે કે આ કોઈ ભવ્ય જીવ છે અને એમને પ્રતિબોધવા માટે એ જીન પ્રતિમા અહીંયાથી મોકલાવે છે. અને આ જીન પ્રતિમાને જોતા એમને આર્દ્રકુમાર મુનિને છાતીસ્મરણ જ્ઞાન થાય છે
ખ્યાલ આવે છે કે આગલા ભાવમાં હું આર્ય દેશમાં મેં હતો, ત્યાં દીક્ષા વગેરે લીધેલી, બધું યાદ આવે છે. પાછા એ આવે છે અહીંયા ભારત ભૂમિમાં, દીક્ષા લે છે, અને ભલે ઓલા ભોગાવલી કર્મ હશે એ વચમાં પાછું સંસારમાં જાય છે, પણ પાછો સંસારમાંથી નીકળી પાછું દીક્ષા લઈ પોતાનું આત્મકલ્યાણ કરે છે. તો આવી રીતે આ એક આદ્રકુમાર મુનિની સ્ટોરી. મેં કીધું અભયકુમાર નો એમાં મેન એમનું નિમિત્ત તરીકે બન્યા. ઉપાદાન તો એમનું પોતાનું જ હોય, પણ એક નિમિત્ત બન્યા એમને પ્રતિબોધવા માટે. એટલે આ અભયકુમારના કન્ટિન્યુએશનમાં આપણે આ એક સ્ટોરી લીધી. હવે આ જ્યારે મહાવીર સ્વામી જ્યારે વિચરતા હતા ત્યારે ઘણા બધા રાજશ્રીઓ આપણે જોઈએ, ઘણા બધા રાજાઓએ વીર પ્રભુ પાસે દીક્ષા લીધી હોય છે. દીક્ષા ન લીધી હોય તો શ્રાવકના 12 વ્રત અંગીકાર કરે છે. એવા પણ ઘણા બધા રાજાઓની વગેરે કથાઓ છે. તો એમાંથી આજે આપણે એક તો કદાચ 2 પણ થઈ જશે, એનાથી વધારે તો કથા નથી લેતી હું, 3 કથાઓથી. કારણ પછી મને થાય છે કે બહુ બધી કથાઓ સાંભળીને તમે પણ ભૂલી જવાના છો. ઓફકોર્સ એટલે આપણે રેકોર્ડિંગ પર મૂકીએ છીએ, એટલે તમને લાગે તો તમે ક્યારે પણ એ પાછળના નીચે પણ લખું છું કે આ સેશનમાં કઈ કથા આપણે કીધી છે, તો એ પ્રમાણે તમે પાછા સાંભળી શકો છો. એમ જોવા જઈએ તો આપણા આમાંથી જે તમે વ્યાખ્યાન વગેરે મહારાજ સાહેબના સાંભળતા હશો, તો જનરલી આ બધી કથાઓ મહારાજ સાહેબના વ્યાખ્યાનમાં આવતી હોય છે. એટલે મારી લગભગ આ બધી સાંભળેલી છે ઘણી. ને એ જે આપણે વધારે આવી રીતે જે વધારે ફોકસ એટલે વધારે નોન કથાઓ છે એ જ આપણે વધારે લઈએ છીએ. તો હવે આપણે બીજી કથા આજની લઈશું, પ્રસન્નચંદ્ર રાજશ્રી. ઓકે, તો આ પણ એક સરસ કથા છે. એક પોતનપુર નામે રાજ્ય હોય છે. આ પણ મહાવીર સ્વામીના વખતના જ રાજા હોય છે, પોતનપુર. અને એ સોમચંદ્ર અને ધારીની રાણીના પુત્ર હોય છે. દેટ ઇઝ ઓકે. પણ એમને પણ વૈરાગ થોડો ટાઈમ પછી વૈરાગ્ય જાગે છે દેશના વગેરે સાંભળીને. અને એ થાય છે કે આ શું કરે છે, પ્રસન્નચંદ્ર વીર પ્રભુની દેશના સાંભળે છે. કારણ વીર પ્રભુઓ ત્યાં એ જ સમયમાં વિચરતા હોય છે, એટલે એમને વૈરાગ્ય થાય છે. અને હજી એમની ઉંમર એટલી મોટી નથી હોતી. એમનો પુત્ર હોય છે, પણ પુત્ર નાનો હોય છે, બાળકુંવર હોય છે. પણ હવે એમને સંસાર ઉપર વૈરાગ્ય જાગ્યો છે, એટલે એ રાજગાદી ઉપર પોતાના પુત્રને બેસાડે છે. અને પોતાના જે મંત્રીઓ વગેરે હોય છે એમને ભલામણ કરે છે કે જ્યાં સુધી આ બાળકુંવર મોટો ન થાય ત્યાં સુધી તમે આ રાજ્યનું ધ્યાન રાખજો. અને પોતે મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે. દીક્ષા લીધા બાદ જ્ઞાન અભ્યાસ કરે છે, દશ પૂર્વનો અભ્યાસ કરે છે. પૂર્વ એટલે ખબર છે ને કે આપણું જે આગમ સાહિત્ય છે, જે 12 અંગ કહીએ, એ 12 અંગમાંથી જે 12મું અંગ છે દૃષ્ટિવાદ, એમાં આ 14 પૂર્વ આવેલા છે. અને એ 14 પૂર્વના આપણે 14 પૂર્વી જે કહીએ, સૌથી છેલ્લા 14 પૂર્વના જ્ઞાની હતા ભદ્રબાહુ સ્વામી. હમણાં પણ 11 અંગ છે, પણ આજે 10મું દૃષ્ટિવાદ જે છે, 12મું સોરી મિચ્છામી દુક્કડમ, જે 14 પૂર્વ જેમાં કે જેમાં બધું જ આપણે કહીએ કે આપણા જૈન ધર્મનું જ્ઞાન ભરેલું છે, તો એ શું થઈ ગયું છે, એ વિચ્છેદ થઈ ગયો છે. અને એનું કારણ મને લાગે છે આ સ્ટોરી મેં નથી કીધી તમને, આવશે સૂર્યભદ્રની આવશે સ્ટોરી, ત્યારે આવશે. તો આ ભદ્રબાહુ મહાવીર સ્વામી, પછી સુધર્મા સ્વામી, પછી જંબુ સ્વામી, એવી રીતે કરતા કરતા જે ભદ્રબાહુ સ્વામી હોય છે એમને આ 14 પૂર્વનું જ્ઞાન હોય છે. 14 પૂર્વ એટલે અગાધ જ્ઞાન છે. એનું આપણે શાસ્ત્રમાં કહીએ ને, કેટલી બધી હાથીઓના વજનની શાઈ, એનાથી કેટલા બધા હાથીઓના વજનના શાઈ, બહુ બધું અગાધ જ્ઞાન છે. પૂર્વધર કહેવાય એમને. એટલે આપણે કહીએ ને એટલું બધું જ્ઞાન હોય. તો હવે આ છેલ્લા હતા આ કોણ, ભદ્રબાહુ સ્વામી.
અને એમની પાસે આ જ્ઞાનને લેવા માટે સ્થૂલીભદ્ર જ્યારે મુનિ થાય છે, આ સ્થૂલીભદ્રની કોશાની સ્ટોરી ઘણા બધાને ખબર હશે, નહીં તો આપણે કહીશું ત્યારે આપણે ત્યારે કહીશ, એમની તો બહુ સરસ સ્ટોરી છે. તો એ સ્થૂલીભદ્ર કોશાને છોડી અને પોતે દીક્ષા લે છે, મુનિ બને છે, ખૂબ જ્ઞાનાભ્યાસ કરે છે, અને ત્યારે આ સંઘને ખ્યાલ આવે છે કે હવે 14 પૂર્વધારી કોઈ નથી, કોઈ પાસે જ્ઞાન નથી, ખાલી આ ભદ્રબાહુ સ્વામી પાસે આ જ્ઞાન છે. અને એ ત્યારે નેપાળ રાજ્યમાં મહાપ્રાણ ધ્યાનની સાધના કરતા હોય છે. તો એમની પાસે આ રાજગૃહીથી સંઘ આખો ઘણા બધા સાધુઓને ત્યાં મોકલાવે છે. ક્યાં? આ નેપાળમાં ભદ્રબાહુ સ્વામી પાસે વાચના લેવા માટે. કારણ એમની પાસે કે નહીં તો આ 14 પૂર્વનું જ્ઞાન હવે ખંડિત થઈ જશે. એટલે ઘણા બધા સાધુઓને ત્યાં મોકલાવે છે, અને એ રોજની કેટલી 6 કે 8 વાચનાઓ આપતા હોય છે. હવે વાચના એટલે ત્યારે કંઈ આવી રીતે આપણી બુક તો હોય નહીં, જે આપે ગુરુ એ શિષ્યોને કંઠસ્થ કરવાનું અને એમને પોતાના હૃદયમાં ધારણ કરવાનું. તો રોજની આટલી બધી વાચનાઓ, આટલું બધું, એટલે બીજા બધા શિષ્યો એ નથી લઈ શકતા, કેવળ બધા ચાલ્યા જાય છે, એક સ્થૂલીભદ્ર જ રહે છે. અને 10 પૂર્વની વાચના પૂરી થાય છે, અને ત્યાં બધી આખી સ્થૂલીભદ્રની સ્ટોરી આવશે. એટલે મને કે આટલું જ હમણાં તો કહું છું. એના પછી આ જે સ્થૂલીભદ્રનાથી થોડું મિસ્ટેક થાય છે, એમને જે જ્ઞાન મળે છે, એટલે આ ભદ્રબાહુ સ્વામી 10 પૂર્વ પછી વાચના આપવાનું બંધ કરી દે છે, કે હવેના લોકોને આ પૂર્વની જે જ્ઞાન છે એ પચાવવાની યોગ્યતા રહી નથી. એટલે એના પછી 10 પૂર્વનું જ જ્ઞાન રહે છે. છેલ્લા ભદ્રબાહુ સ્વામી 14 પૂર્વધર, એના પછી આ 10 પૂર્વનું અર્થથી, પછી બહુ બધા વિનંતી કરે છે અને એમાં સૂત્રથી આપે છે, પણ અર્થથી આ સ્થૂલીભદ્ર થી 10 પૂર્વનું જ્ઞાન ચાલુ એટલે કન્ટિન્યુ થાય છે, બીજા 4 પૂર્વનું રહી જાય છે. તો આ જે અહીંયા એ કહે છે કે આ જે પ્રસન્નચંદ્ર રાજશ્રી હતા એ 10 પૂર્વી થયા, એટલે એમને 10 પૂર્વનું એમને જ્ઞાનાભ્યાસ કર્યો. ત્યારે તો કદાચ હજી હશે પણ 14 પૂર્વનું, પણ એમણે 10 પૂર્વનું અભ્યાસ કર્યો. પણ મેં કીધું બહુ લાંબા બહુ બધું એમાં પૂર્વના જ્ઞાન એટલે છે, પણ એટલું પણ એ અભ્યાસ કર્યું અને ઉગ્ર તપ ધ્યાન સાધના એમણે ચાલુ કર્યું. અને મેં પેલા કીધું એવી રીતે મોસ્ટલી તો એ કર્મ ખપાવવા માટે શું, ધ્યાન ઇઝ ધ મેઇન આલંબન કર્મની નિર્જરા કરવા માટે. તો એ કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. હવે એક વખત એવું થાય છે કે આ પોતાના કઠિન એવા કર્મની નિર્જરા કરવા માટે એ કાયોત્સર્ગમાં સ્થિર છે, અને ત્યારે એ જ્યાં અહીંયા એ જ ઠેકાણે મહાવીર સ્વામી પધારે છે. સમોસરણ ત્યાં આવે છે, અને શ્રેણિક રાજાને ખબર પડે છે કે મહાવીર સ્વામી આવ્યા છે. એટલે એ શું કરે છે, એ પોતાનું શું કહેવાય, પોતાના રસાલા સાથે મહાવીર એટલે પોતાની બધી ફેમિલી, પોતાના સૈનિક બધા સાથે એ ઠાઠથી મહાવીર સ્વામીના દર્શન કરવા માટે નીકળે છે. કોણ? આ શ્રેણિક રાજા. કારણ એ પછી તો પ્રભુના અત્યંત ભક્ત થઈ જાય છે, એટલે ઠાઠથી એ પ્રભુના દર્શન કરવા માટે પોતાના સૈનિકના રસાલા સાથે નીકળે છે. હવે આ જ્યાં કોણ નામ, પ્રસન્નચંદ્ર રાજશ્રી એટલે એક મુનિ છે. હવે તો રાજશ્રી ના કહેવાય, મુનિ કહેવાય. એ મુનિએ જ્યાં દીક્ષા લઈને જ્યાં એ ધ્યાનસ્થ ઉભા હતા, ત્યાંથી એ લોકો પાસ થાય છે. પાસ થઈ અને પહોંચે છે મહાવીર સ્વામી પાસે. મહાવીર સ્વામી પાસે પહોંચી અને એ જુએ છે કે અહીંયા આ મુનિ અત્યંત ધ્યાનમાં લીન છે. એટલે ત્યાં પૂછે છે, અને હા, મહાવીર સ્વામી ત્યારે ક્યાં હતા એ પણ આપ્યું છે કે રાજગૃહ નગરમાં વૈભારગીરી પર્વત ઉપર એ ત્યાં સમોસરણ એમનું રચાયું હતું. આ વૈભારગીરી ક્યાં છે? જેમણે મોટી જાત્રા કરી હશે તેને ખ્યાલ હશે કે આપણે રાજગૃહની પણ આપણે જાત્રા કરીએ. કારણ રાજગૃહ એક તો મુનિસુરત સ્વામીના ચારે કલ્યાણકની ભૂમિ છે, અને ત્યાં મહાવીર સ્વામી 14 વખત ત્યાં આવ્યા છે, અને ઘણા બધા શ્રાવકો રાજગૃહમાંથી
આ ધનના સ્થૂલીભદ્ર બધા ઘણા જણાએ ત્યાંથી દીક્ષા લઈ અને પોતાનું આત્મકલ્યાણ કર્યું છે. શ્રેણિકના મેં આપણે વાત કરી કેટલા બધા પુત્રોએ દીક્ષા કરી, એટલે રાજગૃહ પણ અત્યંત પવિત્ર નગરી છે. તો અહીંયા એને ત્યાં રાજગૃહ ઉપર 5 પર્વત છે આપણા જૈનોના, અને એક છઠ્ઠો પર્વત છે જે બૌદ્ધનો છે. અને 5 પર્વતમાંથી 2 પર્વત મેન છે, વૈભાલગીરી અને વિપુલગીરી. મેં કીધેલું એક બે માંથી એક પર જે પ્રભુના 11 ગણધરોએ ત્યાં જઈને શું કર્યું, અનશન કરી અને પોતાનું કાળધર્મ પામ્યા છે. 11 ગણધર, ગૌતમ સ્વામી વગેરે, સુધર્મા સ્વામી, પછી ગૌતમ સ્વામી, ઇન્દ્રભૂતિ એમના ભાઈ વાયુભૂતિ, પછી બે કયા પછી ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, આ 3 તો પેલા ગણધર, આ 3 ભાઈ જ, ગૌતમ સ્વામી એટલે આ, પછી સુધર્મા સ્વામી, મહેતા મૌર્ય પુત્ર, મંડિત સ્વામી વગેરે 11 ગણધરોએ અહીંયાથી દીક્ષા લીધી છે અને ત્યાં કાળધર્મ પામી અને પોતાનું આત્મકલ્યાણ કર્યું છે. તો આ વૈભાર, આ મેં તમે ખાલી એટલા માટે કહું છું કે આ વૈભારગીરી ઉપર આ મહાવીર સ્વામી ત્યાં સમોસર્યા હોય છે. તો શ્રેણિક રાજા આવે છે ત્યાં, મહાવીર સ્વામીના દર્શન કરે છે અને પૂછે છે કે રસ્તાનમાં મને પ્રસન્નચંદ્ર મુનિ મળ્યા, એમને મેં વંદના કરી, અને એમ જ એક એઝ અ કઈ કુતૂહલ તરીકે પૂછે છે કે ધ્યાનમાં લીન એવા પ્રસન્નચંદ્ર રાજશ્રી હમણાં જો કાળધર્મ કરે તો એ ક્યાં એમની શું ગતિ થાય? તો પ્રભુ કહે છે કે 7મી નરકે જાય. કીધું 7મી નરકે જાય. શ્રેણિક રાજાએ જ્યારે એમને વંદન કર્યા ત્યારે જોયું કે શું હતા, ધ્યાનમાં લીન હતા. અને પ્રભુને પૂછે છે કે કાળધર્મ પામીને ક્યાં જાય? તો કે છે 7મી નરકે જાય. બહુ નવાઈ લાગે છે, એમને કન્ફ્યુઝ થઈ જાય છે. આવી થોડી વાર પછી પાછો પૂછે છે તો કે હવે 6ઠ્ઠી નરકે જાય. થોડી વાર પછી પાછું પૂછે છે તો કે 5મી નરકે જાય. અને એમ કરતા કરતા પછી થોડી વાર પછી પૂછે છે તો કે હમણાં જો એ કાળધર્મ પૂછશે તો એ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જશે. હવે આ સર્વાર્થ સિદ્ધ વિમાન એટલે ખ્યાલ છે ને, આપણે ઘણી વખત આવી ગયું છે કે દેવલોકમાં જે સૌથી છેલ્લા 12 દેવલોક, પછી 9 અનુત્તર એટલે ગ્રૈવેયક કહીએ, અને એના પછી ઉપર 5 અનુત્તર વિમાન. 12 દેવલોક, 9 ગ્રૈવેયક ને 5 અનુત્તર. અનુત્તર એટલા માટે કહે છે કે સૌથી ઉત્તમ એવા, કે ત્યાંથી જે જીવ ત્યાં દેવલોકમાં ઉત્પન્ન થાય એ એકાવતારી જો, એટલે ત્યાંથી મનુષ્ય ભાવ પામી અને મોક્ષે જવાના. અને એમાં પણ આ 5 અનુત્તર વિમાનમાં સૌથી લાસ્ટ છે સર્વાર્થ સિદ્ધ, કે જ્યાં 33 સાગરોપમનું આયુષ્ય હોય, ખૂબ લાંબા આયુષ્ય, અને સૌથી વધારે સુખ વગેરે ત્યાં હોય. જોકે એ જે ત્યાં જન્મે એમને સુખમાં ઇન્ટરેસ્ટ ન હોય તો આખો વખત તત્વચર્ચા જ કરતા હોય, પણ ત્યાંથી એ ચ્યવી અને પછી મોક્ષે જવાના. તો હમણાં એ પૂછે છે કે હમણાં એ ક્યાં ઉત્પન્ન થશે? અને આ સર્વાર્થ સિદ્ધિ દેવલોક એટલે સીધા શિલાથી ખાલી 12 યોજન નીચે. એટલે જે ભૌતિક સુખમાં જે સૌથી ઉત્કૃષ્ટ છે ત્યાં આ સર્વાર્થ સિદ્ધ દેવલોક છે. ત્યાં આ હમણાં જો કાળધર્મ એ પામશે તો હમણાં ત્યાં જશે. એ તો શ્રેણિક રાજા એટલા કન્ફ્યુઝ થઈ જાય છે કે આ પ્રભુ શું કહી રહ્યા છે. થોડીક વારમાં પહેલા કે છે નારકીમાં જાય, જો હમણાં કાળધર્મ તો નારકીમાં જાત, હવે કે છે સર્વાર્થ સિદ્ધ દેવલોકમાં જાત, જે ઉત્કૃષ્ટ દેવલોક છે. અને એટલી વારમાં તો જે પ્રભુ પાસેથી કન્ફ્યુઝનમાં પોતાના વિચારમાં હોય છે, એટલી વારમાં તો દેવ દુંદુભીના અવાજ આવે છે. શ્રેણિક મહારાજા કહે છે કે આ દેવ દુંદુભી હમણાં શેના લીધે વાગી રહી છે? તો વીર પ્રભુ કહે છે કે હમણાં પ્રસન્નચંદ્ર રાજશ્રીને કેવળ જ્ઞાન થયું, અને એટલે કેવળ જ્ઞાનનો મહોત્સવ ઉજવવા માટે ઓલવેઝ દેવો આવે, અને એના માટે આ શું થઈ રહ્યું છે? આ દેવ દુંદુભી વાગી રહી છે. હવે તો શ્રેણિક રાજા ટોટલી એમને ખબર નથી પડતી કે આ કેવી રીતે આવું બધું ચેન્જીસ થયા. એટલે પ્રભુને પૂછે છે અને પ્રભુ એનો જવાબ આપે છે, એનો ખુલાસો કરે છે કે જ્યારે તમે અહીંયાથી પાસ થતા હતા ત્યારે પ્રસન્નચંદ્ર મુનિ ધ્યાનમાં જ હતા. છતાં ભલે ધ્યાનમાં તમે તમારું
કાયા તમે સ્થિર કરો, તમે વચન સ્થિર કરો, પણ મનના અધ્યવસાય તે હોય એ તો ચેન્જ થઈ શકે કે નહીં? તમે ધ્યાનમાં બહારથી તમને કોઈને જુઓ તો એમ થાય કે આ ધ્યાનમાં સ્થિર છે, પણ એના અધ્યવસાય ભાવો પરિણામો કેવા ચાલી રહ્યા છે એ તો બહારથી ખબર ના પડે. અને આપનું જે પહેલા પણ મેં ઘણી વખત કીધું છે કે જે કર્મ બંધન છે કે કર્મની નિર્જરા છે એ શેના ઉપર ડિપેન્ડ છે કે આપણા અધ્યવસાય આપણા પરિણામ કેવી રીતે નિર્મળ થાય છે કે શું છે એના ઉપર ડિપેન્ડ છે. તો હમણાં મહાવીર સ્વામી કહે છે કે તમે જ્યારે અહીંયાથી પાસ થયા તો તમારા ઘણા બધા સૈનિકોના કાફલા સાથે પાસ થયા, તો ત્યારે એક સૈનિક આ મુનિની અનુમોદના કરે છે કે કેવી સરસ રીતે આ એમણે આખું રાજ્ય વગેરે ત્યાગી અને પોતાના આત્માનું કલ્યાણ કરી રહ્યા છે. ત્યારે બીજો સૈનિક કહે છે કે આ તો તમે આ મુનિની તમે અનુમોદના કરો છો, પણ આ મુનિ કોણ છે? તો આ પ્રસન્નચંદ્ર રાજશ્રી અહીંયાથી જે પોતનપુર નગર છે એના રાજા હતા, અને એમણે દીક્ષા લીધી. દીક્ષા લીધી વખતે પોતાના બાળકુમારને એમણે શું કીધું? રાજગાદી પર બેસાડ્યું. હવે જે આજુબાજુના રાજ્ય હોય છે એમને ખબર પડે છે કે રાજશ્રી પ્રસન્નચંદ્રશ્રી રાજા હોય છે એ તો દીક્ષા લઈને ચાલી ગયા છે, એટલે હવે એ બાળકુમાર તો અત્યંત નાના હોય છે, એટલે કોઈ રાજા છે નહીં. એટલે શું છે, આજુબાજુના બધા રાજા હોય છે એ રાજ્ય મેળવવા માટે ચડાઈ કરે છે. અને આ ચડાઈ એમણે કરી છે એટલે એ હવે મંત્રીને સોંપીને ગયા હોય છે, એટલે મંત્રી એ રાજ્યને બચાવવા માટે એ શું કરે છે, એ લડાઈ ચાલતી હોય છે કે ચાલે છે, કે એ તો પોતે ચાલ્યા ગયા પણ હવે એમની રાજ્યની આ કન્ડિશન થઈ છે. હવે આ વાત કોણ સાંભળે છે? ભલે પ્રસન્ન કુંદન મુનિ ધ્યાનમાં હોય છે પણ કાન તો ખુલ્લા હોય ને, એટલે એ સાંભળે છે. અને સાંભળે છે ને આ સાંભળ કે મારા રાજ્યની આ હાલ થયા છે અને પુત્ર ઉપર આજુબાજુના બધા રાજા ચડાઈ કરી આવ્યા છે, એટલે એમને તરત ગુસ્સો આવી જાય છે. એટલે જે એ શુભ ધ્યાનની ધારામાં એમની ઉપર ચડતા હોય છે એમાંથી એ અશુભ ધ્યાનની ધારામાં ચાલ્યા જાય છે. અને કેવી રીતે? તો એમને એટલો ગુસ્સો આવે છે કે એ પોતાના મનમાં શત્રુ સાથે લડવા લાગે છે કે હું મારું રાજ્ય બચાવું. અને મનમાં એટલે એમના અધ્યવસાય જે મહાવીર પ્રભુ કહે છે કે જો હમણાં એ મૃત્યુ પામશે, કાળધર્મ પામશે તો ક્યાં જશે? તો કે નરકમાં જશે. કે હમણાં એમના અધ્યવસાય એટલા રૌદ્ર ધ્યાનથી ભરપૂર થઈ ગયા હોય છે કે ભલે પોતે ઊભા છે ધ્યાનમાં પણ મનમાં એ યુદ્ધ કરી રહ્યા છે. આ મનમાં યુદ્ધ કરતા કરતા એમના બધા સાધનો એટલે તલવાર વગેરે બધી ખૂટી ગઈ મનમાં. એટલે કે છે હવે હું કેવી રીતે લડું? તો કે જ્યારે કોઈ યોદ્ધા લડવા જાય ત્યારે તમને ખબર છે ને ડ્રેસમાં એને શું હોય, ઉપર એક ટોપો હોય લોખંડનો, કે એમના મસ્તકનું રક્ષણ કરવા માટે શત્રુ તલવાર વગેરે મારે તો મસ્તકને રક્ષણ માટે એક ટોપો હોય. તો કે હવે મારા બધા સાધન ખૂટી ગયા છે તો હું ટોપાથી લોખંડનો હોય, હેવી હોય, કે એ ક્ષત્રિય ઉપર ફેંકું. એમ વિચાર કરીને ઓલા ટોપો લે છે અને લેવા માટે હાથ ઉપર કરે છે. ટોપો તો છે નહીં, એ તો દીક્ષા લીધી છે. તો જ્યારે હાથ ઊંચો કરે છે માથા ઉપર તો ખ્યાલ આવે છે કે તો અહીંયા તો કોઈ ટોપો બોપો નથી, પણ મારું મસ્તક મુંડેલું છે. એટલે તરત એ જાગૃત થઈ જાય છે અને એ ખ્યાલ આવે છે કે હું તો મુનિ છું, રાજા નથી. મેં ચારિત્ર ગ્રહણ કર્યું છે, સંયમ ગ્રહણ કર્યું છે, મને આ કોઈ સાથે હવે કોઈ મોહ નથી. આ જે બધા કોઈ સાથે આ તેનું મારું રાજ્ય અને શેરો મારો પુત્ર, મેં તો સંસારને ત્યાગી દીધો છે અને હું ક્યાં આ અશુભ દુર્ધ્યાનમાં ચડી ગયો. એટલે તરત જાગૃત થઈ જાય છે, પોતાના મોહ મમતાનો ત્યાગ કરે છે અને પોતાના આત્માને પુનઃ વિવેકમાં સ્થાપિત કરે છે, પશ્ચાતાપ કરે છે કે મેં આ શું કર્યું. એટલે જે એમણે પહેલા કીધું છે કે હમણાં નરકમાં જશે, તેનાથી નરકમાંથી એ જેવા એમના અધ્યવસાય ફરે છે, અધ્યવસાય સારા થાય છે, તો ઓટોમેટિક એમનું પાછા અશુભ ધ્યાનમાંથી શુભ ધ્યાન
શુભ ધ્યાનમાંથી આગળ આગળ શુદ્ધ ધ્યાનમાં ચડી સર્વાત સિદ્ધ સુધી પહોંચે છે અને ત્યાંથી પણ શુભ ધ્યાનમાં આગળ શ્રેણી ચડતા ચડતા બધા ઘાતી કર્મોનો ક્ષય કરી અને શું કહે છે, કેવળ જ્ઞાન કેવળ દર્શન પામે છે. એટલે આવી રીતે આપણે જોઈએ કે અંતર્મુહૂર્તમાં એક અંતર્મુહૂર્ત, બહુ ટાઈમ નહોતું, પહેલા જો એમને ત્યારે જો કાળધર્મ પામત તો કયું આયુષ ક્યાં ગતિ થાત, 7મી નરકમાં. અને એટલામાં જ એમના અધ્યવસાય ચેન્જ થતા નરકને બદલે શું, કેવળ જ્ઞાન એમને ઉત્પન્ન થાય છે. તો આવી રીતે અહીંયા આ કથામાં આપણે એ જોવા મળે છે કે એમનું વૈરાગ્ય ભલે ત્યારે એમનું ચારિત્ર પણ આચાર પણ ઉત્કૃષ્ટ હતું ભલે, પણ અધ્યવસાય એટલે દુર્ધ્યાનમાં ચડવાથી એ શું થાય, ત્યારે એ નીચ ગતિ પામી શકત. પરંતુ આ જે મુનિવેશ હતો એ જ એમને મદદરૂપ નીવડે છે કે લેવા જાય છે ટોપો અને મુનિવેશ ખબર પડે છે માથું મુંડેલું થાય છે મારું, હું મુનિ છું, એટલે એ જ એમને મદદરૂપ થાય છે. અને શું થાય છે, એમને પતનની ખાઈમાં પડતા અટકાવે છે. જો ત્યારે એમનું કાળધર્મ પામ્યું તો સીધા નરક ગતિ જાત ને ક્યારે પાછા એ ઉપર ચડત, પણ આ મુનિવેશથી જ એમને પતનના ખાઈમાં જતા અટકાવે છે અને ત્યાંથી ઉપર ઉઠી અને એ કેવળ જ્ઞાન સુધી પહોંચે છે. તો આવી રીતે આ પ્રસન્નચંદ્ર રાજર્ષિની એક કથા છે. અને હજી કહ્યું કે બસ કરું અહીંયા, હજી એક કથા આપણે લેશું, ટાઈમ છે 20 મિનિટનો, લઈ લઈએ. ચલો, તો હવે ત્રીજી આ કથા છે દધિવાહન રાજા. આ એકચ્યુઅલી કથા એની જે પાછળનો ભાગ છે એ થોડોક કહેવાઈ ગયો છે. આ બધું એકબીજા સાથે બધા જે પાત્ર છે રિલેટેડ છે. તો આ અંગ દેશ હોય છે અને ત્યારે આપણે ખબર છે કે આપણા હમણાં એક અખંડ ભારત દેશ છે જે વલ્લભભાઈ પટેલને આભારી છે, પણ આપણું સ્વાતંત્ર્ય મળતા પહેલા પણ ઘણા બધા નાના રાજ્ય હતા, બરાબર છે, બધાને ખ્યાલ છે. અને પછી આ વલ્લભભાઈ પટેલે બધાને એક કર્યા. તો આ ઘણા વર્ષોથી એવી રીતે ચાલતું હતું કે ઘણા બધા મગધ સામ્રાજ્ય હતું, પણ એનું રાજ્ય એટલે એને સામ્રાજ્ય કહેવાય, સમ્રાટ કહેવાય, પણ બીજા નાના ઘણા બધા રાજ્ય હતા. તો એમાં એક અંગ દેશ હતું, એનું ચંપાનગરી એની રાજધાની હતી અને એના રાજા દધિવાહન હતા. હવે આ દધિવાહન રાજાને 2 પત્નીઓ હતી. એક આપણે જે ચેટક રાજાની વાત કરી ગયા વખતે, યાદ છે, ચેટક રાજા ચેલ્લણા રાણીના પિતા, કે જેમને મેં કીધેલું 7 પુત્રીઓ હતી અને એમણે આ છેલ્લી સુજેષ્ઠા અને ચેલ્લણા, જે આપણે ગયા વખતે કથા કરી કે કેવી રીતે અભયકુમાર શ્રેણિક રાજા મળીને એમને અપહરણ કરે છે વગેરે, પણ એના પહેલાની 5 બહેનો એ પરણી ગઈ હોય છે અને એને ચેટક રાજાને એક પ્રતિજ્ઞા હોય છે કે હું જૈન સાથે જ એને પરણાવીશ. તો એક દીકરી હોય છે એ કોની, નંદીવર્ધન મહાવીર સ્વામીની ભાઈની પત્ની હોય છે, અને એક આ જે પુત્રી હોય છે એમની આ 7 માંથી એ આ દધિવાહન રાજાની એ શું હોય છે, એની પુત્રી હોય છે. એનું નામ હોય છે પદ્માવતી. અને બીજી રાણી હોય છે ધારિણી. જે ધારિણી આપણે ચંદનબાળાની કથા કરી મહાવીર સ્વામીના ચરિત્ર વખતે, તો એ ચંદનબાળાની માતા એ ધારિણી રાણી. તો આવી રીતે એમને 2 પત્નીઓ હોય છે, એક પદ્માવતી અને એક ધારિણી. ઓકે, હવે એક વખત આ પદ્માવતી રાણી ગર્ભવતી બને છે અને ગર્ભવતી હોય એટલે કંઈક ને કંઈક તમને ઈચ્છા ઉત્પન્ન થાય, જેને આપણે કહીએ દોહદ ઉત્પન્ન થાય છે. તો કેવો દોહદ થાય છે? એને થાય છે કે હું પુરુષનો વેશ પહેરું. અને ત્યારે તો હાથી શાળાઓ હતી, ઘણા બધા હાથી અને ઘોડાઓ રાજાઓ પાસે હતા. તો એમાં જે પટ્ટહસ્તી હતો એના ઉપર હું પુરુષનો વેશ પહેરી અને બેસું અને મારા પાછળ મારા પતિ રાજા જે દધિવાહન છે એ મારા પાછળ બેસી અને મારા ઉપર છત્ર ધરે અને પછી અમે વનક્રીડા માટે જઈએ.
અલગ અલગ બધા દોહક, જેમ આપણે મેઘકુમાર વખતે તમને યાદ હોય તો મેઘકુમારના જે માતા હતા, ધારિણી મને લાગે છે એમનું પણ નામ હતું ધારિણી, તો એમને શું દોહ થયો હતો કે મને વરસાદમાં સ્નાન કરવું છે, અને ત્યારે વર્ષા ઋતુ હતી નહીં, અને આ અભયકુમાર બધાની ઈચ્છાઓ, પોતાના અપર માતાઓની ઈચ્છાઓ પણ પૂરી કરે, એટલે દેવના મદદથી એમણે ઈચ્છા પૂરી કરેલી. આ દોહદ થયો હતો એમને ત્યારે મેઘકુમાર એમના ગર્ભમાં હતા ત્યારે, અને એટલે પછી જ્યારે આ બાળક મેઘકુમાર જન્મે છે ત્યારે આવો એમને દોહદ હતો કે વરસાદમાં નાવું, એટલે એમનું નામ પણ મેઘ, એટલે કે જેમાંથી વરસાદ વરસે, કુમાર એવી રીતે રાખવામાં આવ્યું હતું. તમને યાદ છે કે મને ખબર નહીં, આવે છે યાદ? તો આવી રીતે આ પદ્માવતીને રાણીને આવી રીતે દોહદ થાય છે કે પુરુષનો વેશ પહેરી પટ્ટહસ્તી પર બેસું, મારા પતિ મારા ઉપર છત્ર ધરે અને અમે વનક્રીડા માટે જઈએ. રાજા કે છે ભલે, કારણ કહીએ કે ગર્ભવતી સ્ત્રીને ખુશ રાખવો તો શું, અંદરના બાળકનું પણ એનું પણ સ્વાસ્થ્ય સારું રહે, એટલે જાય છે બેઉ જણા પટ્ટહસ્તી પર બેસી અને વનમાં નીકળે છે. થાય છે એવું, વનમાં અંદર સુધી જાય છે અને ઓલો હાથી હોય છે ઉન્મત્ત થઈ જાય છે. ઉન્મત્ત થાય એટલે પછી હાથી કંટ્રોલમાં ન રહે, એ જે ભાગે એટલે જંગલમાં એકદમ ભાગવા લાગે છે, અને ઘણું ટ્રાય કરે રોકવાનું પણ રોકે જ નહીં. હવે રાજા જુએ છે કે આ હાથી તો કોઈ એંગલમાં રોકે એવું લાગતો નથી, એટલે કોઈ ઝાડ નીચેથી પાસ થાય છે, તો જુએ છે કે દૂર એક ઝાડ આવે છે ને અહીંયાથી એ પાસ થશે, તો એની ડાળો નીચે હોય છે એ ઝાડની, એટલે રાણીને કહે છે કે આ જેવો ઓલા ઝાડ નીચેથી પાસ થશે ને તો ઓલી ડાળ પકડી લેજો, એટલે આપણે એ ડાળ સાથે લટકી જશું, પણ હાથી ભલે ચાલ્યો જતો, આપણે નીચે ઉતરીને ચાલ્યા જશું. અને એવી રીતે વિચાર કરી અને એ ડાળ પકડે છે. હવે રાજા તો ડાળ પકડી લે છે પણ રાણી પકડી નથી શકતી, એટલે રાજા તો ડાળ પકડી લે છે, એટલે રાજા તો ત્યાં લટકી જાય છે ઝાડ ઉપર, પણ રાણી આની સાથે આગળ નીકળી જાય છે, કારણ કે હાથી તો કોઈ પણ હિસાબે ઉભો રહેતો જ ન હતો. એટલે રાજા તો ચલો ઓલા વડનો ઝાડો છે નીચે ઉતરીને પોતાના રગરમાં ચાલ્યો જાય છે. રાણી પદ્માવતી એવી જ રીતે હાથી પર બેસે છે, અને ત્રીજે દિવસે, 2 દિવસ આખા, અને ત્રીજે દિવસે હાથી એક શું કહીએ તળાવ પાસે જઈ અને ત્યાં ઉભો રહે છે. એટલે પાણી પીવા માટે એને પણ તરસ લાગી હશે, 2 દિવસથી કન્ટિન્યુઅસ દોડતો હતો, એટલે ત્યાં ઉભો રહે છે. એટલે ઉભો રહે છે એટલે રાણી હાથી ઉપરથી નીચે ઉતરે છે, અને બાજુના ત્યાં, હવે તો જંગલ છે, બાજુમાં ફરતી ઓલા પોતાના નગરથી તો ઘણી, ચંપાનગરી તો ઘણી દૂર આવી ગયો છે, કારણ 2 દિવસ કન્ટિન્યુઅસ જ ભાગતો હતો, એટલે બાજુમાં એક નગર હોય છે દંતપુર, ત્યાં જાય છે. ત્યાં સાધ્વીજીઓના ઉપાશ્રય આવે છે કે હવે હું અહીંયાથી કંઈક હેલ્પ લઉં. ત્યાં સાધ્વીજીના વ્યાખ્યાન ટાઈમ વગેરે હશે, એટલે ઉપદેશ સાંભળે છે અને એને વૈરાગ્ય જાગે છે. કીધું ને એમને તરત વૈરાગ્ય, લોકો એટલા હળુકર્મી જીવો હતા કે તરત વૈરાગ્ય જાગે, અને એમને દીક્ષા લેવાનું મન થાય છે, અને દીક્ષા લે પણ છે, પરંતુ એ સાધ્વીઓ પાસેથી છુપાવે છે કે હું ગર્ભવતી છું. એ વાત ગર્ભવતી હોય ખબર હોય તો દીક્ષા આપે જ નહીં, એટલે એ છુપાવે છે કે મને તો હવે દીક્ષા લેવી છે. થોડા સમય પછી, એ તો કેટલો ટાઈમ છુપાવી શકે, ખબર પડે છે, એટલે હવે તો કઈ છૂટકો જ હતો નહીં, એટલે એ ત્યાં જ રહે છે, અને યથા સમયે પુત્રને જન્મ આપે છે. પુત્રને આ સાધ્વી તો કેવી રીતે મોટી કરી શકે, અને જો ખબર પડે લોકોને તો થૂથું થાય કે આવી રીતે સાધ્વીઓ થઈને આવી રીતે પુત્રને જન્મ આપ્યો છે. એટલે એક રત્નકંબળ, જે પણ કોઈ હશે વિશ્વાસુ શ્રાવિકાઓ વગેરે, એમની પાસેથી રત્નકંબળ મંગાવે છે. એમાં એ આ નાના બાળકને, નવજાત બાળકને વીંટાળી અને સ્મશાન, રાજાના નામની વીંટી લઈ અને સ્મશાનમાં મૂકી આવે છે, અને પછી ઓલો પોતે તો સેવક ચાલ્યો જાય છે. તો આ નાનું બાળક છે, એટલે ઓબ્વિયસલી ભૂખ લાગે એટલે રડવા લાગે છે, તો જે સ્મશાનનો રક્ષક હોય છે એ આવે છે કે અહીંયાથી બાળક ક્યાંથી આવ્યું, એટલે એ ત્યાંને ઉપાડે છે, એને પણ બાળક હોતું નથી, એટલે કે છે ચલો મને
ભગવાને બાળક આપ્યું એટલે પોતાના પત્નીને આપે છે સાચવવા માટે, અને એનું નામ રાખે છે કરકંડુ. આ કરકંડુની કથા જ્યારે પ્રત્યેક બુદ્ધ આપણે લીધેલા, બહુ સ્ટાર્ટિંગમાં લીધેલા, ત્યારે મેં કીધેલું. પ્રત્યેક બુદ્ધ એટલે જે કોઈના પણ દેશના વગર પોતે જ પ્રતિબોધ પામે. આપણે જે હમણાં આટલા બધા સ્ટોરી લઈએ છીએ એમાં મહાવીર સ્વામીની દેશના સાંભળીને કોઈ પ્રતિબોધ પામ્યા, ઓલા આર્દ્ર કુમાર મુનિએ ઓલા 400-500 શિષ્યો, 500 ચોરો કઈ કે સુભટ હોય જે ચોરીનો ધંધો કરતા હતા, એમને પ્રતિબોધ પામે. એટલે કોઈક જોઈએ, પણ કોઈના પ્રતિબોધ વિના પોતે કેવળ પ્રસંગ પામીને જ્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય એમને પ્રત્યેક બુદ્ધ કહેવા. અને એવા 4 પ્રત્યેક બુદ્ધ, નમી રાજેશ્રી પણ એમાં આવશે, તો એ આપણે જોયા હતા. તો આ એ કરકંડુની અહીંયા વાત છે. તો હવે આ કરકંડુ હોય છે એ શું થાય છે, મોટો થાય છે કોની પાસે, આ સ્મશાન રક્ષક પાસે. પછી ત્યાંથી બહાર નીકળે છે અને પોતાના ભાગ્યથી કાંચનપુરનો રાજા બને છે. એ આપણે સ્ટોરી કીધેલી યાદ હોય તો. આ કાંચનપુર નગરનો રાજા પુત્ર મૃત્યુ પામે છે ને એને કોઈ પુત્ર હોતો નથી. એટલે ત્યારના જમાનામાં આ રીત હશે, એટલે લોકો શું કરે છે, એક હાથીને શણગારે છે, એના સૂંઢ ઉપર માળા કે જે પણ હોય મૂકે છે, અને પછી બધા વાજતા ગાજતા એ હાથી સાથે નીકળે છે. અને એ કહે છે કે આ જેના ઉપર આ માળા નાખશે એ અમારો નગરનો રાજા થશે. અને ત્યારે જ આ કરકંડુ જે હોય છે એ કરકંડુ શું થાય છે, એ ત્યાંથી એક કાંચનપુર નગરના બહાર એ સૂતો હોય છે આ કરકંડુ. અને આ હાથી આવીને એના ગળામાં માળા નાખે છે, એટલે લોકો જય જયકાર કરે છે, અને આ હાથી અને કરકંડુને આ કાંચનપુરનો રાજા બનાવે છે. બરાબર છે. હવે એક વખત થાય છે, એવો કોઈ પ્રસંગ આવે છે કે આ કાંચનપુરનો રાજા એટલે કરકંડુ અને દધિવાહન તો ત્યાં પાછો ચાલ્યો ગયો હોય છે ને ઉતરીને, એ બેવમાં એવો કોઈ પ્રસંગ આવે છે કે એ બેવમાં યુદ્ધ પ્રસંગ નિર્માણ થાય છે, કે હવે યુદ્ધ થશે તો જ આ જે પણ એમનો પ્રોબ્લેમ થયો હશે ફેસલો થશે. આ વાતની ખબર પડે છે પદ્માવતી, જેણે દીક્ષા લઈ છે, સાધ્વી પદ્માવતી, કે આ મારા પૂર્વાશ્રમના પતિ દધિવાહન અને પૂર્વાશ્રમનો પુત્ર કરકંડુ એ બેવ શું છે, યુદ્ધ કરવાના છે. એમને ખબર નથી કે એ લોકોનું બેવનું રિલેશન શું છે, સગા પિતા પુત્રનું છે. એટલે એ પોતાના ગુરુણી, આ પદ્માવતી સાધ્વીજી, પોતાના ગુરુણી કોણ, એમના ગુરુણી ચંદનબાળા, એમની પાસેથી રજા લઈ અને શું કરે છે, એ આવે છે અહીંયા, અને જ્યાં આ યુદ્ધ કરવા માટે તૈયાર થયા હોય છે ત્યાં, અને એ આવી અને બેવને આ સમજાવે છે કે તમે શું છો, પિતા અને પુત્ર છો, તમે ક્યાં શત્રુની જેમ એકબીજા સાથે લડવા આવ્યા છો. એટલે જેવી ખબર પડે છે ઓટોમેટિક યુદ્ધ ત્યાં બંધ કરી દે છે. અને પણ આ પ્રસંગથી દધિવાહનને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, એટલે કે હવે મને આ સંસારમાં નથી રહેવું. એટલે કરકંડુ જે પોતાનો પુત્ર છે એને જ પોતાની ચંપાનગરી આપી દે છે અને પોતે દીક્ષા લે છે. અને આ કરકંડુ શું કરે છે, એક તો ઓલરેડી એમની પાસે રાજ્ય છે કાંચનપુરનું, બીજો આ ચંપા નો કારોબાર મળે છે, એટલે હવે 2 રાજ્યનો એ રાજા થાય છે, અને બહુ જ સારી રીતે આ રાજ્ય કરતો હોય છે. અને પછી આ કરકંડુનો પણ આપણે જોયેલી સ્ટોરી, કે કેવી રીતે એક બળદને જોઈ ને એ વૈરાગ્ય પામે છે. આ કરકંડુ એ આપણે જોયેલી કે બળદ નાનો હોય છે એકદમ, ત્યારે એ બળદ એટલે આપણે શું કહીએ, વાછરડો કહીએ ગાયનો, તો એના પર બહુ મોહ હોય છે. અને થોડા વર્ષ પછી જુએ છે તો કે આ કેવો બળદ, તો આપણે એ લોકોની લાઈફ ટાઈમ મતલબ કેટલા 12 વર્ષની હોય છે, એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ બહુ મોટી ના હોય. એટલે વાછરડામાંથી યુવાન બળદ તરીકે પણ જલ્દી થાય, અને થોડા વર્ષમાં એ યુવાન બળદમાંથી વૃદ્ધ બળદ પણ થઈ જાય. અને આ કરકંડુને આ બળદ ઉપર અત્યંત પ્રેમ સ્નેહ હોય છે.
અને થોડો ટાઈમ એટલે થોડા વર્ષો પછી બધા યુદ્ધ બુદ્ધમાં બિઝી હશે, જુએ છે જ્યારે આવે ને કે કેવો છે મારો બળદ કે મારું વાછરડું, તો કે જુએ છે તો એકદમ એ શું થઈ ગયો હોય છે, વૃદ્ધાવસ્થામાં આવી ગયો હોય છે. અને એને નવાઈ લાગે છે કે આવું કેવું થઈ ગયું, પૂછે છે એનો જે ધ્યાન રાખવા વાળો હોય તો એ કે આ તો જરા અવસ્થા છે, જરા અવસ્થા તો આપણે પણ આવવાની છે, તમને પણ આવવાની છે, મને પણ આવવાની છે. અને આ પ્રસંગ જોઈ અને કરકંડુને વૈરાગ્ય જાગે છે અને પોતે ત્યાં સંયમ ગ્રહણ કરે છે અને પોતાનું આત્મકલ્યાણ કરે છે. તો આવી રીતે આપણે જોયું કે આ પદ્માવતીની પણ બીજી હજી સ્ટોરી છે. ચંદનબા કે હા પદ્માવતીની જ છે લગભગ, આપણે જોશું આગળ વખતે. પણ હમણાં આપણે આ દધિવાહન રાજા, એમની પત્ની પદ્માવતી, એ કેવી રીતે એમણે ગર્ભવતી હતી અને દીક્ષા લીધી, અને દીક્ષામાં જ આ પુત્ર જન્મ થાય છે કરકંડુ નામે. એને પણ વસુદાવે એટલે એ પોતે તો એને પુત્ર જન્મ થાય છે, પછી પોતે તો પ્રોપર નિરતિચાર પાલન કરે છે પોતાના ચારિત્રનું. અને અહીંયા આ જે કરકંડુ આ રાજા થાય છે, એનો પુત્ર હોય છે, કેવી રીતે બીજો રાજ પણ એને મળે છે. અને પછી ફાઇનલી એને પણ વૈરાગ્ય થઈ અને એ શું કરે છે, સંયમ ગરમ કરીને મોક્ષે જાય છે, પોતાનું આત્મકલ્યાણ કરે છે. એટલું છે, મોક્ષે ગયા કે નથી એ તો એમાં નથી લખેલું, પણ પોતાનું આત્મકલ્યાણ કરે છે. આત્મકલ્યાણ કર્યું એટલે સપોઝ મોક્ષે ન પણ ગયા હોય તો આ બધા જીવો એટલા રૂડા હોય એટલા, તો કે એ સપોઝ ડેવલપમાં જાય ઓબ્વિયસલી, અને ત્યાંથી પછી એક ભાવ કરી ચવી અને પછી મનુષ્ય તરીકે જન્મે અને ત્યાંથી દીક્ષા થઈને એ લોકો મોક્ષે. તો આવી રીતે આ આપણે આજે આ દધિવાહનની જે કથા હતી, એની સાથે રિલેટેડ પછી નેક્સ્ટ ટાઈમ પણ લઈશું. શતાનિક રાજા છે, પછી ચંડપૌદ્યોત રાજા છે, કે બધા એકબીજા સાથે એમની વાઇફ્સ ને બધા એકબીજા સાથે રિલેટેડ હતી. પણ તે બધા રાજાઓ એટલે બધું આ કહીએ ને યુદ્ધ ને એ તો બધું હોય જ. તો એવી રીતે એની કથાઓ આપણે નેક્સ્ટ ટાઈમ